નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી એટલે કે મિત્રો અંબાલાલ પટેલે ફરી એક મોટી આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજી પણ વરસાદ વરસી શકે છે, કેમ કે મિત્રો આગામી 8 થી 10 ઓક્ટોબર દરમિયાન વરસાદનો માહોલ છવાશે અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે, કેમ કે 10 થી 14 ઓક્ટોબર દરમિયાનની વરસાદની સિસ્ટમ બની શકે છે। વરસાદની સિસ્ટમ ચક્રવર્તી સ્વરૂપ ધારણ કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 1 ઓક્ટોબર મોટો ફેરફાર એટલે કે સપ્ટેમ્બર મહિનો પૂરો થયો છે અને આજથી જ ઓક્ટોબર મહિનો શરૂઆત થઈ છે। મિત્રો સામાન્ય રીતે દર મહિને 1લી તારીખ ઘણી બધી વસ્તુઓ સસ્તી થાય છે, પણ ઘણી બધી વસ્તુઓ મોંઘી થાય છે અને આ સિવાય દેશમાં ઘણા બધા ફેરફારો પણ જોવા મળે છે। તો મિત્રો આજથી એટલે કે 1 ઓક્ટોબર થી દેશમાં કયા મોટા ફેરફાર થવાના છે અને કઈ વસ્તુ સસ્તી અને કઈ વસ્તુ મોંઘી થવાની છે તેના વિશે વિગતમાં માહિતી મેળવીશું। તો મિત્રો સામાન્ય રીતે દર મહિને 1લી તારીખે સરકાર એલપીજી સિલિન્ડર ભાવમાં ફેરફાર કરે છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજી સિલિન્ડરમાં ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડર કિંમતમાં ફેરફાર થવાની આશા છે। મિત્રો આ મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં વધારો થયો હતો, જ્યારે ઘરેલું એલપીજી સિલિન્ડર કિંમતોમાં કોઈ ફેરફાર થયો ન હતો। આ સિવાય મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમત બદલાવાની સાથે દર મહિને 1લી તારીખ ઓઇલ માર્કેટિંગ કંપની એર ટાર્બાઇન ફ્યુઅલ એટીએફ અને સીએનજી પીએનજી ભાવમાં પણ ફેરફાર કરે છે। આવી સ્થિતિમાં આ વખતે પણ બદલાવ જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી એટલે કે છેલ્લા થોડાક દિવસ મેઘરાજ ફરી મહેરબાન થયા છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સાયક્યુલેશનના કારણે વરસાદ પડે છે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ભારે વરસાદ સંભાવના છે। વડોદરામાં સહિતના મધ્ય ગુજરાત વરસાદ પડી શકે છે। વરસાદની સિસ્ટમ છે તે ગુજરાત ખૂબ જ નજીક છે, તેની અમુક ભાગોમાં ગુજરાત પણ આવ્યા છે। ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો એવો વરસાદ વરસી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 450 રૂપિયા ઘટાડો થયો છે, તે સાથે નવો ભાવ 70,850 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 71,200 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 300 રૂપિયા ઘટાડો થયો છે, તે સાથે નવો ભાવ 77,300 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,600 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000નો વધારો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 57,000 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે આધાર વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધાર કાર્ડ દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 સપ્ટેમ્બર 2024 હતી, જેને યુઆઈડી દ્વારા 3 મહિના વધારીને 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રોને આધાર કાર્ડ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફત અપડેટ કરવા માંગતા હોય તે 14 ડિસેમ્બર 2024 પહેલા આ કાર્ય કરી શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી દરેક હપ્તા 4 મહિનાની અંતર સાથે ચૂકવવામાં આવે છે, જેનું મુજબ 17મો હપ્તો 18 જૂને 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત વહેલા મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો ક્ષેત્ર હપ્તા રકમ મેળવવાનો વંચિત છે। મિત્રો તેમના દસ્તાવેજી કેવાયસી બાકી હોય આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એક સાથે 5 ઓક્ટોબર 2024ના રોજ જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો ગુજરાત સરકાર જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2,62,050 ખેડૂતોની બાદબાકી કરવામાં આવે છે, જે ખેડૂતોને ભાઈઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છે છતાં લાભ લેતા હતા, અથવા તો અમુક ખેડૂત ભાઈઓને પતિ પત્નીને બંનેને લાભ લેતા હતા, તો અમુક ખેડૂતોને એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં લાભ લેતા આવા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજના રદ કરી દેવામાં આવ્યા છે।